નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના દ્વિતીય પરીક્ષાના પેપર 2 વિષયની ચર્ચા કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે. વિભાગ A. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો, માલને ઉત્પાદન સ્થળેથી ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે તો કયા પ્રકારના તૃષ્ટિગુણમાં સર્જન થાય છે? તો જવાબ આવશે C. સ્થળ તૃષ્ટિકરણ. બીજું, ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય છે? જવાબ આવશે B. કેશ ક્રેડિટ. ત્રીજું, કયા સ્વરૂપમાં માલિકી, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? તો જવાબ આવશે D. વૈયક્તિક માલિકી. ચોથું, આંતરકંપની થાપણના વ્યવહારો સામાન્ય રીતે કઈ કંપનીમાં જોવા મળે છે? તો જવાબ આવશે A. શાસક ગૌણ કંપનીમાં. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ OTP આપવાથી આ પેજ ખુલશે. તેમાં પેઇડ કોર્સમાં આવી રીતે ધોરણ 11ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન અહીંથી મળી જશે. ત્યારબાદ એક્ઝામ પેપરમાં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો અહીંથી મળી જશે અને એકમ કસોટીના દરેક પેપરો પણ અહીંથી મળી જશે. આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે. કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે. પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, તેમના અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે. વિડીયોને આગળ વધારતા પાંચમું, કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? તો જવાબ આવશે B. ટપાલ વ્યવહારી દુકાનમાં. વિભાગ B. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. છઠ્ઠું, સામાન્ય વખારનો અર્થ જણાવો. જવાબ આવશે જે માલના સંગ્રહ માટે, જાળવણી તથા સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા આપવામાં આવતી નથી તેવી વખારોને વખાર કહે છે. સાતમું, આઉટસોર્સિંગ એટલે શું? તો જવાબ આવશે ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે કરાય, કરાર સ્વરૂપે અન્ય જૂથને સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહેવાય છે. આઠમું, જાહેર અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? જવાબ આવશે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 હોય છે. નવમું, જાહેર ઉપયોગિતાનો અર્થ જણાવો. જવાબ આવશે અનિવાર્ય જરૂરિયાતો, સેવાઓ અને સુવિધાઓ કાર્યક્ષમ રીતે ખૂબ ઓછા ખર્ચે પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા કહેવાય છે. 10મું, E&O પરિભાષા શબ્દમાં અર્થ જણાવો. E એટલે એરર, એટલે ઓમિશન ઇઝ એક્સપેક્ટેડ. ભારતીયમાં ભૂલચૂક, લેવી દેવી. વિભાગ C. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. 11મું, જાહેર ભવિષ્ય નિધિ વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ આવશે જાહેર નિધિ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં વાર્ષિક ઓછામાં ઓછા ₹500 ભરીને ખાતું ખોલાવી શકે. 12મું, કોલમની એટલે શું? તો જવાબ આવશે બેંકને જ્યારે 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની તંગી પડતી હોય ત્યારે મધ્યસ્થ બેંક પાસેથી નાણાં મંગાવવામાં આવે અને તરત જ મળે તેને કોલમની કહે છે. 13મું, કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદા પડે છે? તો જવાબ આવશે કંપની સ્વરૂપમાં શેર હોલ્ડરો પોતાના પ્રતિનિધિ ચૂંટે છે જેને સંચાલક કહે છે. બધા જ સંચાલકોને સંચાલક મંડળ કહે છે અને તે કંપનીનું સંચાલન કરે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ અલગ હોય છે. 14મું, ખાતાકીય સંચાલન એટલે શું? ઉદાહરણથી સ્પષ્ટતા કરો. જ્યારે કોઈ જાહેર ક્ષેત્રનું સંચાલન સરકારી ખાતા દ્વારા થતું હોય ત્યારે તેને ખાતાકીય સંચાલન કહે છે.
સરકારી ખાતા દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય છે અને તેમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે. દાખલા તરીકે રેલવે ખાતું અને ટપાલ ખાતું. 15મું, ટપાલ વ્યવહારી દુકાનોમાં ગાલખાતની શક્યતા નથી. શા માટે? તો જવાબ આવશે ટપાલ વ્યવહારી દુકાનોમાં વસ્તુઓના નાણાં વસ્તુઓની સોંપણી વખતે ટપાલ દ્વારા વસૂલ કરવામાં આવતા હોવાથી ગાલખાતની કોઈ શક્યતા રહેતી નથી. વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. આ રીતે તમે વિભાગ ડી, ઈ ના સંપૂર્ણ સોલ્યુશન આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તેમાંથી મેળવી શકો છો. થેન્ક યુ.